નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે અમારી ખેતીની યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ એક ખાસ આધુનિક પ્રોડક્ટ વિશે, જેનું નામ છે બૂમ બૂમ ફ્લાવરિંગ સ્પેશિયલ। ખેડૂત ભાઈઓ, બૂમ બૂમ કોઈ સામાન્ય દવા નથી। આ છે આધુનિક જર્મની ટેકનોલોજીનું બનેલું બાયો સિસ્ટમ્યુટ, જે ખાસ કરીને પાકમાં ફૂલ આવવાની અવસ્થામાં માટે બનાવ્યું છે અને તેના માટે ઉપયોગી થાય છે। ખેડૂત ભાઈઓ, આજના સમયમાં આપણે ઘણી વખત જોઈ રહ્યા છીએ કે પાકમાં ફૂલ આવે છે પણ ફૂલ ટકતું નથી, ફૂલ ઝરી જાય છે અને ફાલ બંધાય ઓછું, અંતે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે। આ બધી સમસ્યામાં એક અસરકારક ઉપાય છે। ખેડૂત ભાઈઓ, જર્મની ટેકનોલોજી એટલે શું? જર્મની દુનિયામાં ઓળખાય છે ઉચ્ચ ગુણવત્તા અને ચોક્કસ પરિણામ માટે। એક બૂમ બૂમમાં એક એવા ખાસ બાયો એક્ટિવ તત્વો છે જે છોડના અંદરના હોર્મોનલ બેલેન્સને સુધારે છે અને છોડને નવી શક્તિ આપે છે। તો તેના માટે આપણે બૂમ બૂમના ફાયદાની વિશે વાત કરીએ તો પાકમાં વધારે અને સરખું ફૂલ આવે, ફૂલ ઝરી પડવાનું પ્રમાણ ઘટે, ફળ બંધાય મજબૂત બને અને પાણીની અછત જેવા તણાવમાં છોડ મજબૂત રહે। અને અંતે ખેડૂત ભાઈઓ, વધારે ઉત્પાદન અને સારી ગુણવત્તા માટે ખેડૂત ભાઈઓ બૂમનો ઉપયોગ ઘણા પાકોમાં કરી શકાય છે, જેમ કે કપાસ, મગફળી, ચણા, જીરું, ડુંગળી, ટામેટા, મરચી અને બીજા શાકભાજીમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે। ફાલ પાકોમાં પણ આ પ્રોડક્ટ ઉપયોગી ખૂબ જ ઉપયોગ થાય છે। તો તેના માટે આપણે ઉપયોગ કરવાની રીતની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, બૂમ બૂમનો ઉપયોગ ફોલિયર સ્પ્રે તરીકે કરવો, જેમ કે 1 લીટર પાણીમાં 1 થી 2 મિલી, મતલબ કે 15 લીટર પાણીની અંદર તમારે 25 થી 30 ml નાખી છંટકાવ કરી દેવાનો રહેશે। બૂમ બૂમ મિક્સ કરો અને ફૂલ આવવાની શરૂઆતમાં છંટકાવ કરો। જરૂર લાગે તો 10 થી 12 દિવસ પછી બીજો છંટકાવ પણ કરી શકાય છે। બૂમ બૂમને બીજી કોઈ દવા કે ખાતર સાથે મિક્સ કરતા પહેલા નાની બોટલમાં જાર ટેસ્ટ જરૂરથી કરો, જેમ કે તમને આઈડિયા આવે। ડેમો જરૂરી કરવો અથવા લેબલ મુજબ આનો છંટકાવ કરી દેવાનો રહેશે। મિત્રો, ખેડૂત ભાઈઓ, ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા આજના સમયમાં દરેક ખેડૂતની જરૂરિયાત હોય છે। એવી સ્થિતિમાં બૂમ બૂમ આધુનિક જર્મની ટેકનોલોજીનું સંયોજન તમારા પાક માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે। તો વિડીયો પસંદ આવ્યો તો ચેનલમાં લાઈક કરજો, શેર કરજો અને આવી ખેતીની ઉપયોગી માહિતી માટે અમારી ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે અને તમે જાણી શકો। જય હિન્દ, વંદે માતરમ।